જય માતાજી મિત્રો, આજે બનાવ્યું છે મેં સિંગ ભજીયાનું શાક. તમને બતાવી દઉં તો પહેલાં કઢાઈ લેવાની, કઢાઈમાં તેલ લઈ લેવાનું. એના પછી નોર્મલ થોડું જીરું અને રાઈ નાખી દેવાની. આ જીરું નાખું છું. આ નોર્મલ થોડી રાઈ નાખી દેવાની. પછી રાઈને જીરું ફૂટી જાય એના પછી થોડી આ ડુંગળી અંદર નાખી દેવાની, નાની કાપેલી. પછી ડુંગળી થોડી ચડવા દેવાની, બ્રાઉન થાય ત્યાં સુધી. થોડી થોડી વારમાં ડુંગળીને હલાવતું રહેવાનું, ડુંગળી બળી ના જાય. એના પછી મસાલો મરચું નાખી દેવાનું, થોડી હળદર અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. પછી દરેક થોડું મિક્સ કરી દેવાનું. મસાલો બળે નહીં. આને મિક્સ કર્યા પછી જોઈ લેવાનું આજુબાજુ બધું મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે અંદર. એના પછી થોડી વાર એને અંદર જે નાના નાના કાપેલા છે એ ટામેટાં એડ કરી દેવાના. ટામેટાં એડ કરીને એને થોડું પાછું હલાવી દેવાનું. થોડા મિક્સ થઈ જાય પછી એને થોડી વાર ચડવા દેવાનું શાકને. એને સિંગ ભજીયા એડ કરી દેવાના. હું 2 સિંગ ભજીયા લાવ્યો તો તમે પણ નાખી શકો જેટલી ક્વોન્ટિટી. હું 2 લાવ્યો તો. સિંગ ભજીયા નાખીને થોડો મસાલાને રાખી દેવાનું અંદર. એના પછી થોડી જે હું છાશ લાવ્યો છું, છાશ નાખી દેવાની. તમારે જેટલી નાખવી હોય એટલી. છાશ નાખીને થોડું પાછું હલાવી દેવાનું. જો તમને લાગે છાશ ઓછી પડી છે, તમે બીજી છાશ એડ કરી શકો છો. હું થોડી બીજી છાશ એડ કરી લઈશ. છાશ નાખ્યા પછી મિક્સ કરીને બધું થોડું એને ચડવા દેવાનું 5 થી 10 મિનિટ સુધી. 5 મિનિટ 10 મિનિટ ચડી જાય પછી જો તમે આ સબ્જી તમારી રેડી છે. જોઈ લો, આ સિંગ ભજીયાની સબ્જી. હવે ચલો આને ખાઈ લઈએ. જો કેવી બની છે. આ છે સિંગ ભજીયાની સબ્જી. તમે ઘરે પણ ટ્રાય કરજો.